નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું। આજે તારીખ 22 માર્ચ 2026 અને વાર થયો છે રવિવાર। ત્યારે રવિવારમાં જે બહાર જવાનો કોઈ પ્લાન હોય તો કેન્સલ કરી દેશો, કારણ કે હવામાનમાં કંઈક મોટી નવાજૂની થવાની છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ ઘણા બધા મુશ્કેલ રહ્યા છે। 19 અને 20 તારીખ આખા ગુજરાતમાં તાંડવ મચાવી દીધું છે। વાવાઝોડાએ ગુજરાતમાં ઠેર ઠેર ભારે નુકસાન પહોંચી ગયું છે। ખેડૂતોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે। ત્યાર પછી હવે આખી સિસ્ટમ ક્યાંથી ક્યાં જઈ રહી અને આવનાર દિવસો ગુજરાત માટે કેવા છે તેના વિશે વાત કરીશું। કારણ કે આ એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ જોશો તો મિત્રો આકાર લઈ રહી છે અને નવી સિસ્ટમ બની રહી છે અને અંબાલાલ પટેલે નવું એલર્ટ જાહેર કરી દીધું, તો બીજી બાજુ મિત્રો તમે લાઈવ જોઈ શકો કે બીજી બાજુ પણ જે અહીંયા બંગાળની ખાડી બાજુથી પણ એક નવી સિસ્ટમ જે છે તે લગાતાર ગુજરાત રાજ્ય તરફ એન્ટ્રી લઈ રહી છે। ત્યારે ગુજરાતમાં આવનાર દિવસો ખૂબ જ ભારે બનવાના છે। ત્યારે ભર ઉનાળે જાણે ચોમાસું બન્યું હોય તેવો માહોલ સર્જાયો છે। છેલ્લા 2 દિવસ તો ગુજરાતમાં તાંડવ મચી ગયો, ત્યારે આજનો દિવસ પણ ખૂબ જ ખતરનાક રહેવાની આગાહી સામે આવી રહી છે। આજે 22 તારીખ અને રવિવાર થયો। ત્યારે આજના વિડીયો તમે જોઈ રહ્યા હોય તો વહેલી સવારથી લઈ બપોર પછીથી લઈ મોડી રાત સુધી આજે આખા ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદને લઈ સૌથી મોટી અપડેટ આવી રહી છે અને માત્ર વરસાદ નહીં, ભારે પવનો સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ જોવા મળવાની છે કે નહીં, બધી માહિતી જાણીશું આજના વિડીયોમાં। તો વિડીયોના શરૂઆત કરીએ પહેલાં જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દરરોજ હવામાન સમાચાર સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો। તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોને શરૂઆત કરીએ અને જાણીએ કે ગુજરાત રાજ્યમાં આજનો દિવસ કેવો જવાનો છે। 21 તારીખ ગુજરાત કયા ભાગોમાં તાંડવ મચાવશે વાવાઝોડું, ત્યારે મિત્રો આજના વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। સૌથી પહેલાં આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતમાં જે છે તે આવનારી કલાકોની અંદર શું થવાનું છે, ક્યાંથી કઈ રીતની સિસ્ટમ છે જે શિફ્ટ મારી રહેશે અને આજે વહેલી સવારથી લઈ બપોર પછીથી લઈ મોડી રાત સુધી ગુજરાત રાજ્યમાં જે ભાગોમાં વાદળ તૂટી પડવાના છે તો એના વિશે વિસ્તારથી જાણીશું આજના વિડીયોના અંદર। તો ચાલો લિસ્ટ બનાવીએ। તો સૌથી પહેલાં ઉપરના આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની તો મિત્રો મેળવવાની છે ગુજરાત રાજ્યના અત્યારે હાલમાં જે ગઈકાલે 20 તારીખે આખો દિવસ ગુજરાતમાં જે તાંડવ મચ્યું છે તે 20 તારીખે ગુજરાતમાં જે ધોધમાર અતિ ભયંકર તોફાની વરસાદ અને વાવાઝોડા જોવા મળ્યા એના ફોટા અને વિડીયો હું તમને દેખાડું છું કે ગઈકાલે ગુજરાતમાં શું થયું અને ત્યાર પછી મિત્રો બીજા નંબરે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો ગુજરાત રાજ્યમાં આજે શું થશે, આજે કયા કયા ભાગોમાં વરસાદ અને ભારે તોફાની પવનો જોવા મળશે, એકાએક ગામ નામ સાથે હું તમને અપડેટ આપીશ। ત્રીજા નંબરે જાણીશું તો અંબાલાલ પટેલ ખૂંખાર આગાહી આપી દીધી છે। આવનારા દિવસો લઈને 25 થી 26 તારીખ વચ્ચે સિસ્ટમ વળી પાછી ગુજરાત ઉપર આવી રહી છે તેવી આગાહી અંબાલાલ તરફથી દર્શાવવામાં આવી છે, તેને એના વિશે વાત કરીશું। અને ચોથા નંબર ઉપર આપણે જાણીશું હવામાન વિભાગે જે એલર્ટ જાહેર કર્યું કે નકશાઓ જાહેર કર્યું છે તેના વિશે। તો ચાલો મિત્રો, ટાઈમ બગડે વિડીયો શરૂઆત કરીએ અને જોઈએ ફોટો અને વિડીયો જે સામે આવે છે। મિત્રો લાઈવ જોઈ શકો, આ ગઈકાલનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો સામે આવ્યો છે મિત્રો જૂનાગઢમાંથી। જૂનાગઢ અને ગીર સોમનાથની જિલ્લાની અંદર આખા ગુજરાતમાં ગઈકાલે એટલે કે 20 તારીખનો આ વિડીયો છે। 20 તારીખે પણ ગુજરાતમાં જોઈ લો તો ખાસ ભારે તોફાની પવનો, વાવાઝોડા અને આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। જોઈ લ્યો ગઈકાલે બપોરે 5 વાગે જૂનાગઢનો વિડીયો છે। ત્યારે આ તો માત્ર એક વિડીયો છે, ગઈકાલે પણ આખા ગુજરાતમાં ભારે તોફાન સાથે વરસાદ પડ્યો, જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે માવઠાં નોંધાયું છે। જોઈએ કે કઈ કઈ જગ્યાએ કેટલા વરસાદ પડ્યો તેની પહેલાં જોઈ લો મિત્રો નકશાએ જે જાહેર કર્યા અને હવામાન ખાતાએ આંકડા જાહેર કર્યા તે મુજબ 72 તાલુકાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો। છેલ્લા 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો તેને લઈ પણ મિત્રો જે અપડેટ આવી છે જોઈ લો। અમરેલીના બગસરામાં સૌથી વધારે 1.5 ઇંચ વરસાદ પડતા ખેદાન મેદાન સુરેન્દ્રનગર ચોટીલાની અંદર પણ મિત્રો જોઈ લો તો 1.5 ઇંચ વરસાદ, રાજકોટમાં પણ 1.5 ઇંચ વરસાદ, રાજકોટની અંદર ઉપલેટા, ધોરાજી અને રાજકોટ ટોટલ મળીને 4 ઇંચ વરસાદ પડી ગયો છે। જૂનાગઢની અંદર પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો, ભેસાણ લાગુ વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકામાં પણ 1.5 જેટલો વરસાદ પડ્યો છે। આટલું જ નહીં, અમરેલી સારકુંડલા 0.5 ઇંચ વરસાદ છે, તેની સાથે ભાવનગર સિહોરમાં ટોટલ મળીને 1.5 ઇંચ વરસાદ પડ્યો। તેની સાથે મિત્રો અન્ય પણ જિલ્લાઓ વિશે વાત કરીએ તો જામનગર, મહેસાણા, રાજકોટ, બોટાદ, ભાવનગર બધા જ પંથકોની અંદર મિત્રો ગઈકાલે ભારેથી અતિ ભારે તોફાની માવઠા 1 થી 1.5 ઇંચ માવઠા પડ્યા છે। એમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના ટોટલ 4 ઇંચ જેટલો અને એનાથી પણ વધારે ટોટલ બધા તાલુકા મળીને વરસાદ ખાબક્યો છે। અને આટલું જ નહીં મિત્રો, વરસાદ અને આંકડાઓ જે સામે આવી છે તે અનુસાર હું તમને વિડીયો પણ લાઈવ દેખાડું તો મિત્રો લાઈવ તમે વિડીયો જોઈ શકો કે આજે મિત્રો ખેતરમાંથી વિડીયો સામે આવ્યા હશે। આખો પાક ખેડૂતો છે તે મિત્રો ખેતરમાંથી ઉડીને પસાર થતા જોવા મળી રહ્યો છે। આખા પૂળા મિત્રો જોઈ લો તો આ વિડીયો જે સામે આવ્યો મિત્રો એમાં ખેતરમાંથી જોઈ લો આ બધા પાક ઉડી રહ્યા છે। ભયંકર દ્રશ્યો ખેડૂતોના ખેતર જે છે તે સર્જાય છે, લાખો અને અબજો રૂપિયાનું નુકસાન સામે આવ્યું હશે। ત્યારે ખેડૂત મિત્રો અત્યારે ફરી એકવાર લાચાર બન્યા છે। ગઈકાલે મિત્રો જોઈ લો તો આજે વાવાઝોડું પણ ગઈકાલે પણ ફૂંકાયું હતું, તેનો વિડીયો સુરતમાંથી પણ આ વિડીયો સામે આવી રહ્યો છે લાઈવ। ગઈકાલે પણ મિત્રો જોઈ લો આ ભયંકર તોફાન અને તાંડવ મચ્યું ગુજરાતની અંદર અને તમને જણાવી દઉં તો ખેતરો તો હજુ ટળ્યા જ નથી, કારણ કે આગામી દિવસો લઈને
હજુ પણ ખતરનાક મિત્રો છે, પવનો અને આંધી તોફાનો સામે આવી રહ્યા છે. તેની વચ્ચે જાણીએ તો આગામી કલાકોમાં શું થવાનું છે. તો ચાલો મિત્રો આવો જાણીએ. આજે આપણે આજની તારીખની માહિતી લઈ લઈએ. તો આજે 22 તારીખ અને વાર થયો છે રવિવાર. તો આજે બપોર પછીથી લઈ મોડી રાત સુધી વહેલી સવારથી 5 વાગ્યાથી જે તાંડવ શરૂ થયું છે, રાત્રિના આજે 12 વાગ્યા સુધી ચાલવાનું છે. ત્યારે આવો એ મિત્રો એક પછી એક નકશાને આધારે સમજીએ અને વાદળોને આધારે સમજીએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ ભૂકા બોલાના છે. એકાએક ગામના નામ સાથે અપડેટ મેળવી તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ઉત્તરી ગુજરાતના પંથકો વિશે વાત કરવાની છે. તો ઉત્તર ગુજરાતમાં તો એકાએક ભાગોની અંદર અતિભારે તોફાની વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના મહેસાણાથી લઈને આસપાસના મિત્રો રાધનપુર, સાતલપુર, દિયોદર, થરાદ, ભાટસણ વિસ્તારોથી લઈ પાટણ, પાલનપુર, તેની સાથે મિત્રો નીચે જોઈ વાદ, થરાદથી લઈ સાબરકાંઠા, અંબાજી, બનાસકાંઠાથી લઈ અરવલ્લી વિસ્તારનો બાયડ લાગુના જેટલા પણ ઉત્તરી ગુજરાતના પંથકોની અંદર આવેલા વિસ્તારો ચારો દિશા તરફથી મિત્રો આ માવઠાની સિસ્ટમ જે છે તે તાંડવ મચાવશે તેવું લાગી રહ્યું છે અને આવનારા કલાકો અતિ ભારે બનશે તેવું લાગી રહ્યું છે. ત્યારે આ બધા ભાગોની અંદર હજુ પણ મિત્રો વાદળો તો ક્યાંક ને ક્યાંક આ ભાગોની અંદર હજુ પણ માવઠા ભૂકા બોલાઈ શકે છે. આજે પણ મિત્રો તમને જણાવી દઈએ તો 21 તારીખ સિસ્ટમનો છેલ્લો દિવસ બનવાનો છે. 18 તારીખ સિસ્ટમ ગુજરાતમાં શરૂ થયું છે, એનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ તમે અહીંયા લાઈવ જોઈ શકો કે મધ્ય ગુજરાતની અંદર આજે જે છે તે મિત્રો ગોધરાથી માંડી દાહોદ વિસ્તારો, લુણવડા વિસ્તારોથી લઈ અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, નડિયાદ, ધોળકા, વડોદરાથી લઈ આણંદ વિસ્તારોથી લઈ મિત્રો છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં 60 થી 70% રેન્જના વાદળો જે છે ત્યાં અહીંયા મિત્રો તાંડવ મચાવતા જે છે તે મિત્રો જોવા મળી રહ્યા છે. તો 70 થી 100% રેન્જના વાદળોને કારણે ગુજરાતમાં આવનારી કલાકો અતિ ભારે ને આ વિસ્તારોની અંદર જે છે તે વાદળો પરિભ્રમણ મચાવશે. ત્યાંથી મિત્રો આગળ વધી અને દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ લો તો સુરતથી લાગુના વિસ્તારોથી લઈને ઉપર ભરૂચ સુધી અને નર્મદા તાપી લાગુ વિસ્તારોમાં પણ કાળા ડિબાંગ વાદળો છે તે ભ્રમણ કરવા જોવા મળી રહ્યા છે. અને જે FS વેધર મોડલ અનુસાર 21 તારીખે આખા સૌરાષ્ટ્ર ઉપર કચ્છ પણ ભારે તોફાની વાદળો જો આખા કચ્છ જિલ્લામાં પણ તેની જોઈ લો તો ભુજથી માંડી નખત્રાણા વિસ્તારોથી લઈ રાપર, અડેસર, ચખો પ્રદેશ, ગાંધીધામથી લઈ મિત્રો ભચાઉ, માંડવી વિસ્તારોથી લઈ ભુજ સહિતના તમામ ભાગોમાં અતિ ભારે તોફાની વરસાદના વાદળો. તેની સાથે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં 3 જિલ્લાઓ છોડીને બધા જ જિલ્લામાં તોફાની વરસાદના વાદળો સંક્રમણ પામી રહ્યા છે. ત્યારે જોઈ લો મિત્રો ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના કેટલાક પંથકોને છોડી આખા સૌરાષ્ટ્ર ઉપર અતિ ભારે માવઠા મંડાણ છે મિત્રો આવી ગયા છે. ત્યારે જોઈ લઈએ કે એક પછી એક બધા જિલ્લા વિશે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર મિત્રો જોઈએ તો માણાવદર, મુલાસાના વિસ્તારોથી લઈ ગીર, સાસણગીર, પોરબંદરથી લઈ વેરાવળ, ભાણવડ, ભાટિયા સહિતના જેટલા પણ દરિયાકાંઠાના ભાગો છે ત્યાંથી લઈને મિત્રો દ્વારકાના પંથકો અને દ્વારકાથી આગળ ચાલીએ તો ભાવનગર, ધરોલ, સાવડી, વાંકાનેર અને જામનગર લાગુમાં લાલપુર, ખંભાળિયા, મોરબી સહિતના ભાગોની અંદર દરિયાકાંઠેથી ભારે પવન અને ભારે માવઠા જે છે તે મિત્રો એંધાર બની રહ્યા છે. કારણ કે દરિયાકાંઠે સીધો વાદળી એન્ટ્રી લઈ રહ્યા છે. ગુજરાતની અંદર વચ્ચે રહેલા 2 જિલ્લા વિશે વાત કરીએ તો વચ્ચે પણ મિત્રો રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ ચોટીલા આસપાસ, વીછી આસપાસ અતિ ભારે માવઠાનું સંક્રમણ બની રહ્યું છે. 3 જિલ્લામાં આવતા તમામ તાલુકા પર જે મિત્રો માવઠાને લઈ સૌથી મોટા છે તે સમાચાર આવી રહ્યા છે. ત્યારે મિત્રો આનાથી પણ આગળ વાત કરીએ તો તમને માહિતી આપી દીધી વરસાદ અને માવઠાને લઈ વાદળોને આધારે. છેલ્લે મિત્રો હું તમને એટલું કહેવા માંગીશ કે આ સિસ્ટમ જે છે તે ગુજરાતથી અત્યારે થોડી દૂર જઈ રહી છે. જોઈ લો તો આ નકશાની અંદર ગુજરાત અહીં આવેલું છે. વચ્ચે ગુજરાતથી સિસ્ટમ હવે જોશો તો એકદમ આ રીતે આગળ નીકળી ગઈ છે, જેથી ગુજરાતમાં આજે હવે છેલ્લો દિવસ બની શકે ને આવતીકાલથી વાતાવરણ એકદમ સૂકું અને કોરું જોવા મળવાનું. પરંતુ મેઇન એક બીજો જે ખતરો છે એ મિત્રો પાછળ ચાલી આવી રહ્યો છે. મિત્રો હું તમને અહીંયા દેખાડી દઉં તો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી તે આ રીતે આગળ નીકળી ગઈ, પરંતુ પાછળ મિત્રો જે સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો કે આ પાછળથી મિત્રો એક નવું WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. અને આ જે પાછળથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું અને અંબાલાલે પહેલેથી આગાહી કરી દીધી કે 25 થી 26 તારીખ આગામી ગુજરાત રાજ્ય માટે અતિ ભારે બનવામાં અંબાલાલે પણ વ્યક્ત કર્યા છે. અને અહીંયા તમે લાઈવ પણ સિસ્ટમ જોઈ શકો મિત્રો. આ વચ્ચે આજે ગુજરાતના ભાગમાં અત્યારે કોરું વાતાવરણ છે કારણ કે સિસ્ટમ આગળ નીકળી ગઈ છે, પરંતુ આ પાછળથી જે સિસ્ટમ અહીંયા આગળ વધવાની છે સિસ્ટમને કારણે આગામી કલાકોમાં ભારે બની શકે. 22, 23, 24 તારીખે ખેડૂતોને રાહત મળશે, પરંતુ 25, 26 તારીખે વળી આગાહી કરી છે તે અનુસાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. તો આના માટે ખેડૂતો અગાઉથી જે છે તે પણ તૈયારી રાખવી પડશે, કારણ કે જો તમે તૈયારી ખેડૂત મિત્રોમાં નહીં કરો તો મિત્રો ફરીવાર એક જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોઈ લો વચ્ચે તો આપણું અહીંયા ગુજરાત રહેલું છે, પરંતુ ગુજરાતની એકદમ પાછળ જોશો તો આ મોટા વિશાળકાય વાદળો છે તે આવી રહ્યા છે અત્યારે પાકિસ્તાન ઉપર છે. અને આને કારણે 25-26 દરમિયાન વળી પાછા માવઠા બની શકે. 25 અને 26 તારીખ દરમિયાન જે માવઠાની આગાહી છે એના વિશે તો આપણે વિસ્તારથી વિડીયોમાં વાત કરીશું. બધા વિડીયો રેગ્યુલર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જે છે તે મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ વિડીયો કયા ગામથી જોયું એક વખત જે છે તે મિત્રો કોમેન્ટ લખીને જણાવજો, જેથી અમને ખ્યાલ આવે તમારા ગામમાં કેવું વાતાવરણ છે, વરસાદ છે કે નહીં, પવન છે કે નહીં. અને બાકી મિત્રો જે તમારા ગામમાં કોઈ વરસાદ છેલ્લા દિવસમાં પડ્યો છે કે નહીં કોમેન્ટ કરીને દેજો. આજ માટે આટલું રાખી વળી પાછા મળીશું.